ચાલો એસએસસી સીજીએલ 2026 નોટિફિકેશનનું સીધું વિશ્લેષણ કરીએ. ઉમેદવારો માટે જરૂરી તમામ મહત્વની વિગતો અને શરતો અહીં સમજીશું. 12,256 સરકારી નોકરીઓ. સરકારી નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે આ ખરેખર એક અદ્ભુત અને ઐતિહાસિક તક છે. લાયકાતની વાત કરીએ તો 1 ઓગસ્ટ 2026 સુધીમાં માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી મેળવેલી હોવી બિલકુલ જરૂરી છે. લેવલ 4 થી 8ની અલગ અલગ પોસ્ટ માટે શાનદાર પગાર મળશે. અને હા, સામાન્ય વયમર્યાદા 18 થી 30 વર્ષ છે. પરંતુ રાહત પણ છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ વયમર્યાદામાં વધુમાં વધુ 10 વર્ષ સુધીની મોટી છૂટછાટ મળશે. સમયનું ખાસ ધ્યાન રાખીશું. 22 જૂને અરજીઓ બંધ થઈ જશે અને ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા આવી જશે. ફોર્મમાં ભૂલ થઈ તો પહેલી વાર સુધારવા માટે 200 અને બીજી વાર માટે ₹500 પેનલ્ટી ફી લાગશે. મહિલાઓ અને અનામત વર્ગ માટે આ અરજી બિલકુલ ફ્રી છે. બાકીના પુરુષ ઉમેદવારો માટે ફી માત્ર ₹100 છે. ગુજરાતના ઉમેદવારો માટે ખુશ ખબર. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના 6 મોટા શહેરોમાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. પરીક્ષાની પેટર્ન જોઈએ તો પહેલા તબક્કામાં 4 વિષયો હશે. દરેકમાં 25 પ્રશ્નો એટલે કુલ 200 ગુણનું પેપર રહેશે. 100 પ્રશ્નો માટે માત્ર 1 જ કલાક મળશે અને ખોટા જવાબ પર અડધો માર્ક કપાશે એટલે ચોકસાઈ અત્યંત જરૂરી છે. ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ફિટનેસ પણ જોવામાં આવશે, જેમાં પુરુષો અને મહિલાઓ માટે ઊંચાઈ અને ચાલવાના માપદંડો અલગ અલગ છે. ચાલવા ઉપરાંત સમયમર્યાદામાં એક સાયકલિંગ ટેસ્ટ પણ પાસ કરવી પડશે. પુરુષો અને મહિલાઓ માટે આ નિયમો જુદા છે. હજારો સરકારી જગ્યાઓની આ ઐતિહાસિક તક બિલકુલ સામે છે. તો શું ઉમેદવારો આજથી જ પોતાની જોરદાર તૈયારી શરૂ કરશે?